એક તરફ ચૂંટણી એક્ઝિટ પોલ એનડીએ સરકાર બતાવશે તેવો ઇશારો કરી રહ્યું છે, તે જ વખતે ઓબામાનું નિવેદન બહુ સૂચક મનાઈ રહ્યું છે. ઓબામાએ કહ્યું છે કે ભારતે પોતાની ઐતિહાસિક ચૂંટણીને સફળતાપૂર્વક સંપન્ન કરીને દુનિયાની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. આ માટે ભારતની જનતા અભિનંદનને પાત્ર છે. વિવિધતા અને સ્વતંત્રતાના મૂલ્યોને સાચવ્યા છે તેવું આ જીવંત પ્રદર્શન છે. ભારતના 50 કરોડ કરતાં વધારે લોકોએ પોતાના 543 પ્રતિનિધિ ચૂંટવાની પ્રક્રિયામાં ભાગ લીધો છે. ઓબામાએ કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં બંને દેશો પોતાની પાર્ટી લાઇનની લાઇનને ઓબામાએ કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં બંને દેશો પોતાની પાર્ટી લાઇનથી હટીને એકબીજાના ગાઢ મિત્રો બન્યા છે, જેનાથી બંને દેશ વચ્ચે મજબૂત સંબંધો અને ભાગીદારી સ્થપાઈ છે, જેના કારણે વૈશ્વિક પડકારો સામે લડવાની ક્ષમતામાં વધારો થયો છે. ઓબામાનું નિવેદન એ વાતનો સંકેત આપી રહ્યું છે કે અમેરિકા ભારતના નવા વડાપ્રધાન સાથે કામ કરવા ઉત્સુક છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.